હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ ટેસ્ટ 5 નો સિલેબસ જે છે એનો અભ્યાસ કરીશું અને ખાસ એની પેપર સ્ટાઇલ જે છે એનો પણ અભ્યાસ કરવાના છે। તો ચાલો આગળ વધીએ। તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા એક નવતર અભિગમ અંતર્ગત યુનિટ ટેસ્ટ એટલે કે એકમ કસોટીનું આયોજન કર્યું છે અને વિદ્યાર્થી મિત્રો જો આને પૂરી ગંભીરતાથી સિરિયસલી આને જો કામ કરશે તો ચોક્કસ એમના અભ્યાસમાં એમની અભ્યાસની પ્રગતિમાં એમના ગુણમાં વધારો થવાનો છે। તો યુનિટ ટેસ્ટનો સિલેબસ અને પેપર સ્ટાઇલની થોડીક સમજૂતી આપણે મેળવીશું। તો યુનિટ ટેસ્ટનો જે સિલેબસ છે એની વાત કરીશું આપણે। સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની વાત કરવાના છે અને 5th યુનિટ ટેસ્ટનો સિલેબસ છે અને તારીખ છે 10મી જાન્યુઆરી 2025 અને ફોર ફ્રી ટીચિંગ પીડીએફ ડાઉનલોડ આપણે શું કરવાનું છે, જોઈન માય ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત। આ અને આવી જે પણ ટીચિંગ પીડીએફ છે જે મારી યુટ્યુબ ચેનલ પર આપણને વિડીયો દ્વારા ઉપલબ્ધ છે, બધી જ પીડીએફ જ્ઞાન જ્યોત નામની ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે। ચોક્કસ ડાઉનલોડ કરો, અભ્યાસ કરી શકો છો। સિલેબસની વાત કરીશું તો યુનિટ 8નો રીડ ટુ ધ હેવન ઓફ ફ્રીડમ આ કવિતા છે અને એ આપણા સિલેબસમાં છે, એટલે કે સ્ટાન્જા માટે જે પ્રશ્નો પૂછાવાના છે આમાંથી પૂછાશે। યુનિટ 9નો જે છે રીડ 1 હેડેક જે છે એમાંથી છે અને સપ્લિમેન્ટરીની વાત કરીશું તો 18, 19 એન્ડ 20 આ ત્રણ જે પાર્ટ છે એમાંથી આપણને પૂછાશે। ગ્રામરના પોર્શનની વાત કરીએ તો અહીંયા ન્યૂઝ ક્લિપિંગ જે ક્રિએટિવ રાઇટિંગ અથવા અનસીન કહી શકાય એ પ્રકારનું છે, તો ન્યૂઝ ક્લિપિંગ અહીંયા પૂછાવાનું છે। આ ઉપરાંત સિન્થેસિસ એટલે કે વાક્યોને જોડવાના, કમ્બાઇન ધ સેન્ટેન્સીસ પ્રકારના જે પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે। ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે લેંગ્વેજ ફંક્શન રિલેટેડ ક્વેશ્ચન છે, જેમાં અધૂરા વાક્યોને આપણે એમસીક્યુ દ્વારા પૂરા કરવાના છે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપણને એબીસીડીના રૂપમાં આપેલા હશે, આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે અને જવાબ આપણો સાચો પડશે એવું પ્રયત્ન કરવાનો। ત્યારબાદ ઈમેલ અને ઓપ્શનમાં રિપોર્ટ રાઇટિંગ છે, ચોક્કસ બંને મુદ્દા આપણે તૈયાર કરવા રહ્યા પણ છતાં ઈમેલ થોડું પ્રમાણમાં સરળ છે, એનું એક ફોર્મેટ છે અને રિપોર્ટ રાઇટિંગ થોડુંક વાસ્તવિક લખાણ છે અને ક્રિએટિવ રાઇટિંગ છે, બંને આપણે શીખી શકીએ, ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે। સેક્શન વાઇઝ વાત કરીએ તો સેક્શન એ જે છે યુનિટ ટેસ્ટ 5 જાન્યુઆરી 2023ની વાત કરીએ તો એ 24ની વાત કરીએ તો આ પ્રકારે હતું, લગભગ 25માં પણ આ જ પ્રકારે હશે, તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ। તો જાન્યુઆરી 2024ની જે પેપર સ્ટાઇલ છે એ પ્રકારેનું છે। તો સેક્શન એ 4 માર્ક્સનો હતો જે તે સમયે અને એમાં ક્વેશ્ચન નંબર 1 અને 2ની વાત કરીશું તો એ ટ્રુ એન્ડ ફોલ્સ હતા, એટલે કે ખરા ખોટા પ્રકારના પ્રશ્નો ક્વેશ્ચન નંબર 1 અને 2 અને ટોટલ 2 માર્ક્સ એમાં હતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 અને 4 છે સિલેક્શન ઓફ લેંગ્વેજ ફંક્શન, ઉપર બ્રેકેટમાં આપણને લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા હોય, નીચે સેન્ટેન્સીસ હોય અને થોડાક લેંગ્વેજ એલિમેન્ટ જો આપણે વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો ઇઝીલી આપણે એ જવાબને પસંદ કરી શકીએ। સિલેક્શનમાં ખૂબ મુશ્કેલી કોઈ આવતી નથી, કારણ કે એમાં એક પ્રકારના એક જેવા ઓપ્શન ઓછા હોય છે, એટલે આપણને પ્રોબ્લેમ આવતો નથી, જેમ કે એઝ ઇફ અને વર આવી ગયું એટલે મેકિંગ સપોઝિશન થઈ ગઈ, એમાં કંઈ બીજું જોવાનું હોતું નથી। અને નિયરેસ્ટ મિનિંગ યુનિટ ટેસ્ટ 5 જાન્યુઆરી 2024માં નહોતા, એટલે આપણે પ્રયત્ન કરીએ કે 2025માં કદાચ નહીં હોય। ત્યારબાદ આગળ વધીશું તો સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીમાં જે છે ક્વેશ્ચન 5 અને 6 એ કોમ્પ્રિહેન્શન બેઝડ છે, 2 જ માર્ક્સના પ્રશ્નો છે અને ટેક્સ્ટ બુક બેઝડ છે, કારણ કે આ વખતે ક્રિએટિવ રાઇટિંગ અથવા ગ્રામર પોર્શન થોડું વધારે છે એટલે અહીંયા ઓછા માર્ક્સ છે, તો એ રીતે ક્વેશ્ચન નંબર 5 અને 6 કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે, 2 માર્ક્સના જ છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 અને 8 જે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે તમે ટેક્સ્ટ બુકને વ્યવસ્થિત વાંચી હશે તો ત્યાંથી એકાદ પેરેગ્રાફ આપણને ઉઠાયેલો હશે અને અહીંયા મૂકેલો હશે, ક્યાં ક્યાં કેના શબ્દો ઓમિટ કરેલા હશે, બ્લેન્ક આપેલી હશે, આપણે એને ફિલ કરવાની છે અને એના માર્ક્સ છે 2 માર્ક્સ છે। ત્યારબાદ સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી આ વખતે થોડો મોટો સેક્શન છે, 8 માર્ક્સનો સેક્શન છે આ વખતે। તો જોઈએ કયા કયા પ્રકારના પ્રશ્નો છે, તો ક્વેશ્ચન નંબર 9 to 11 એટલે કે 3 પ્રશ્નો છે એ કોમ્પ્રિહેન્શન બેઝ છે અને સપ્લિમેન્ટરીમાંથી પૂછાવાના છે, 3 માર્ક્સના પ્રશ્નો હશે। ત્યારબાદ ક્વેશ્ચન 12 to 14 એ પણ 3 માર્ક્સના છે અને એમાં ન્યૂઝ ક્લિપિંગ આપણને આપેલી હશે। ન્યૂઝ ક્લિપિંગ એના માટે કોઈ આઈએમપી કે એવું કશું હોઈ શકે નહીં, એ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ન્યૂઝ અત્યારે કોઈ પણ ઇવેન્ટ્સ બન્યું હોય, ઇન્સિડન્ટ બન્યો હોય, અત્યારે ખેલ મહાકુંભ ચાલતો હોય તેનું હોય, કે કોઈ એથ્લેટિક્સની વાત હોય કે કોઈ ચેસ આપણે ચેમ્પિયન બની ગયા ડી ગુકેશ હોય, તો કોઈને કોઈ પ્રકારના આ પ્રકારની ન્યૂઝ ક્લિપિંગ આપેલી હોઈ શકે છે। 12, 13 અને 14 3 માર્ક્સના। ક્વેશ્ચન નંબર 15 to 16 એટલે કે 2 પ્રશ્નો છે, કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે અને સ્ટાન્જા એટલે કે પોએમમાંથી છે, પોએમ છે ધ હેવન ઓફ ફ્રીડમ, એકની એક પોએમ છે આપણને ખબર છે અને 2 માર્ક્સના પ્રશ્નો છે, તો ચોક્કસ આપણે એને વ્યવસ્થિત તૈયાર કરીએ તો પૂરા માર્ક્સ તો મેળવી શકાય। ત્યારબાદ આગળ વધીએ તો સેક્શન ડી એ 4 માર્ક્સનું સેક્શન છે
અને એમાં જોઈશું તો ક્વેશ્ચન નંબર 17 અને 18 જે છે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ એટલે લેંગ્વેજ ફંક્શન રિલેટેડ છે. એટલે હવે આપણે જે ફંક્શનની વાત કરીએ છીએ એ ફંક્શનમાં આપણને એની જે સેન્ટેન્સ પેટર્ન છે, ફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે, એટલે કે વાક્ય રચના જે છે એની પણ આપણે અહીંયા કસોટી થવાની છે. એટલે કે ક્યાંક ક્યાંક એની નાની મોટી ભૂલો હશે, એક જેવા લાગતા જવાબો હશે, પણ 4માંથી આપણે એક સિલેક્ટ કરવાનો થશે. તો આ થોડુંક સિલેક્શનની અને રિસ્પોન્સની તુલનામાં થોડુંક મુશ્કેલ કામ છે, પણ જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એના માટે કશું મુશ્કેલ હોતું નથી. તો ક્વેશ્ચન નંબર 17 અને 18 2 માર્ક્સનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જે છે સિન્થેસિસ છે, એટલે કે થોડાક વાક્યો આપ્યા હોય અને આપણે એને કમ્બાઈન કરવાના હોય, જોડવાના હોય. એના માટે લેંગ્વેજ ફંક્શનનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. કન્જક્શન આપણને આવડતા હોય તો એનો યુઝ કરી શકીએ છીએ. આ ઉપરાંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, ફ્રેઝિસ બધું ઘણું બધું આમાં કરી શકાતું હોય છે. એટલે એ રીતે આપણે આ કામ કરવાનું છે. અને સેક્શન ઈની વાત કરીશું તો 5 માર્ક્સનો સેક્શન છે અને એમાં ઈમેલ અને રિપોર્ટ બંને આ વખતે સિલેબસમાં આપણને આપેલા છે, એટલે કે બંને પૂછાશે. લગભગ એમાં ઓપ્શન હશે, બરાબર, બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે. તો ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ આપણે તૈયાર કરવાનું છે. 5માંથી 5 માર્ક્સ લાવવા કદાચ એટલું બધું મુશ્કેલ કામ નથી, પણ 4 તો આવી જ જાય. એટલે પ્રેક્ટિસ કરીશું તો કદાચ કોઈ મુશ્કેલ કામ છે નહીં. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઇક કરો. અન્ય વિદ્યાર્થીઓને લાભ થાય માટે આપણે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરીશું. ફોર મોર એજ્યુકેશનલ વિડીયોઝ ઓફ સ્ટાન્ડર્ડ 11 અને 12 ઇંગ્લિશ અને સંસ્કૃત. થેન્ક્સ એન્ડ બેસ્ટ ઓફ લક.